નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટંકારિયા સ્થિત નવનિર્મિત આંગણવાડી ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભરૂચના ટંકારિયા સ્થિત નવનિર્મિત આંગણવાડી નંદઘરનું ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો। આંગણવાડીનું ઉદ્ઘાટન પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય ભાવનાબેન વસાવા તેમજ CDPO પૂજાબેને સંયુક્ત રિબિન કાપીને નંદઘરને ભૂલકાઓ માટે ખુલ્લું મૂક્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી આંગણવાડી નંદઘર એક ભાડાના મકાનમાં કાર્યરત હતું। આંગણવાડીના નિર્માણ કાર્યમાં ગ્રામ પંચાયતના સરપંચ મંગુભાઈ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાના અથાગ પ્રયત્નો દ્વારા આંગણવાડી બિલ્ડિંગ નિર્માણ પામી છે। આંગણવાડીની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખા દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખાના અધિકારીઓનો ગ્રામ પંચાયત ટંકારિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો। નવનિર્મિત આંગણવાડી નંદઘર સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે। ભૂલકાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નંદઘરમાં ફરજ બજાવતા હફીઝાબેન દિવાન આભાર વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ભાવુક બની ગયા હતા। ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાએ આંગણવાડી નંદઘરમાં સહયોગ આપનાર અનામી તમામનો આભાર વ્યક્ત કર્યો। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આ પ્રસંગે ટંકારિયા તાલુકા પંચાયતના સદસ્ય, પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠકના સદસ્ય, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મકબૂલ અભલી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ ટેલર, પૂર્વ સરપંચ આરિફ પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ માંચ મોહસિન કારા રિપોર્ટર।